નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હમણાં તો તમે ઘરે બેસીને બધા વિષય શીખતા હશો. આજે હું તમને ગુજરાતી ભાષા વિશે વાત કરવા માંગુ છું. ગુજરાતી ભાષા તો આપણી માતૃભાષા છે ને. તમે નાનપણથી તે સાંભળતા આવ્યા છો, બોલતા આવ્યા છો અને લખો છો. તો ગુજરાતી વિષયને ઘરે રહીને સરળતાથી કેમ શીખી શકાય તેમના વિશે થોડીક વાત કરવા માંગુ છું. એ તમે શાંતિથી સાંભળશો. ગુજરાતીમાં મુખ્યત્વે બે પ્રકારની રચનાઓ હોય છે. એક છે પદ્ય એટલે કે કાવ્ય, અને બીજું ગદ્ય એટલે પાઠ. હવે આપણે પહેલા કાવ્યની વાત કરશું, ત્યાર પછી આપણે પાઠની વાત કરશું. સર્વપ્રથમ તમારે કોઈ પણ કાવ્ય છે તેને ઘરે રહીને સારી રીતે સમજવું હોય તો શું કરવું, તેમના માટે હું થોડીક વાત કરવા માંગુ છું. સર્વપ્રથમ તમારે જે કોઈ પણ કાવ્ય અભ્યાસ કરવો હોય ઘરે, તેમાં પાઠ્યપુસ્તકમાં અંદાજે 2 ફકરા આપવામાં આવેલા હોય છે. તેમાં પહેલા ફકરામાં કવિનો જન્મ, તેમનું વતન, તેમનો અભ્યાસ અને તેમની કૃતિઓ એવી બધી માહિતી આપવામાં આવેલી હોય છે. જ્યારે બીજા ફકરામાં કવિની રચનાઓ, તેમના શ્રેષ્ઠ પુસ્તકો અથવા તો સંગ્રહો કયા એ માહિતી હોય છે. અને જે પ્રસ્તુત કવિતા હોય છે તેમાં મુખ્ય કવિની લાગણી કે ભાવ કયો છે તે તમને રજૂ થાય છે. તેમનું વાંચન થઈ ગયા પછી તમારે શબ્દ સમજૂતી તરફ જવાનું છે. શબ્દો અમુક કઠિન લાગતા હોય, ક્યારેક સાંભળ્યા ન હોય તેવા શબ્દો તમારે શીખવાના છે, સમજવાના છે. ત્યાર પછી તમારે કવિતાની 1 કે 2 પંક્તિઓ વાંચવાની છે અને તેમનો અર્થ સમજવાની કોશિશ કરવાની છે. પાઠના વિધાનની જેમ કવિતામાં તમને તરત અર્થ કદાચ ન પણ મળે. તેમનું કારણ છે કે કવિઓએ ક્યારેક કોઈ અલંકારનો, છંદનો કે કોઈ વ્યાકરણની પ્રયુક્તિનો ઉપયોગ કર્યો હોય તો સમજવામાં થોડીક મુશ્કેલી થાય. પણ તમે દરેક શબ્દોનો અર્થ એકબીજા સાથે જોડી અને 2-2, 4-4 પંક્તિઓ વાંચી અને તેમનો અર્થ સમજવાની કોશિશ કરવાની. જો તમે કાવ્ય ગાઈ શકતા હોય અને રાગની ખબર હોય તો એનાથી બીજું રૂઢ શું હોઈ શકે? પણ દરેક વ્યક્તિ ગાઈ ન શકે, એટલા માટે આપણે પઠન કરવું પડે. આવી રીતે આખી કવિતા છે તેમનો અર્થ સમજવાની કોશિશ કરો. ત્યાર પછી આપણે અભ્યાસના પ્રશ્નો તરફ જવાનું છે. અભ્યાસ અને સ્વાધ્યાયના જે કંઈ પ્રશ્નો છે તે વાંચો અને મનમાં એનો જવાબ નક્કી કરો. ત્યાર પછી તમે પ્રયત્ન કરો કે એનો જવાબ તમને આવડે છે એટલે કે લખી શકો છો કે નહીં. એટલું થઈ ગયા પછી અંતમાં એક પ્રવૃત્તિ હોય છે, જે શક્ય હોય તેટલી એમાંથી તમારે કરવાની. આ તો મેં ફક્ત મૌખિક વાત કરી, પણ ચાલો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અત્યારે તમારી સામે ધોરણ 8ના પુસ્તકમાંથી એક કાવ્ય હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, થોડું થોડું, કે તમે ઘરે રહીને કેવી રીતે શીખી શકો. તો ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, હમણાં તમને જે વાત કરી તે મુજબ આપણે એક કાવ્ય સમજવાનો પ્રયત્ન કરીએ. ધોરણ 8 કાવ્ય 4 તને ઓળખું છું માં, તેમના કવિ વિશે અહીં માહિતી આપવામાં આવેલી છે. મનોહર ત્રિવેદી. પહેલા ફકરામાં તેમનો પરિચય આપવામાં આવેલો છે અને બીજા ફકરામાં આ કવિતામાં મુખ્ય કયો ભાવ રહેલો છે તે રજૂ કરવામાં આવેલું છે. આપણે હવે શબ્દ સમજૂતી જોઈ લઈએ. સરે એટલે કે નીકળે, સરી પડે. ખમ્મા એટલે ક્ષેમ કુશળ રહો. વગેરે શબ્દો તમારે 2 કે 3 વખત વાંચવાના છે. હવે કાવ્યની 2-2 પંક્તિઓ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તને ઓળખું છું માં, સરે અચાનક ઓઠેથી બસ એક વેણ તે ખમ્મા, ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. આવી રીતે 2-2 પંક્તિઓ પઠન કરવાની અથવા તો ગાવાની છે અને તેમના અર્થ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કાવ્યનું આપણે સમજૂતી મેળવી લીધા બાદ અભ્યાસ તરફ જઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે તેમનો પહેલો વિકલ્પ સમજવાની કોશિશ કરીએ. બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે?
ખમ્મા, ઓવારણા, અભાગી, સાચવજે. આપણે કાવ્ય પંક્તિ સમજવાનો પ્રયત્ન કર્યો એટલે તેમાં તમને ખબર જ હશે કે ખમ્મા જવાબ સાચો પડે છે. હવે આવી રીતે આપણે પ્રશ્નોના જવાબમાં પણ એક સમજૂતી મેળવીએ. કવિને માતાની લહેરખીનો ક્યારે અનુભવાય છે? ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું, મળે લહેરખી હોઉં ભલે હું લૂ ઝરતા માર્ગમાં. આ બંને પંક્તિ તમે વાંચેલી જ છે એટલે તમને અંદાજ આવી ગયો હશે કે તેમનો જવાબ શું હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે ઘરે રહીને ગુજરાતી ભાષાનું અધ્યયન કરી શકો છો. ગુજરાતી વિષય ઘરે શીખવા માટે વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાનમાં રાખો. સર્વપ્રથમ કવિ અથવા લેખકનો પરિચય અને સાથે કૃતિ વિશે માહિતી, ત્યાર પછી શબ્દોની સમજૂતી, તેમની સાથે રૂઢિપ્રયોગો અને કહેવતોની પણ સમજૂતી આપવામાં આવેલી છે. ત્યાર પછી ભાષા સજ્જતા અથવા વ્યાકરણનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ કાવ્ય કે પાઠનું વાંચન અને મનન કરવાનું છે. અભ્યાસ અને સ્વાધ્યાયની પ્રશ્નોત્તરી અને અંતમાં પ્રવૃત્તિ કરવાની છે. મિત્રો, આવી રીતે તમે ગુજરાતી ભાષામાં પાઠ અને કવિતા ઘરે રહીને સારી રીતે શીખી શકશો. ગુજરાતી ભાષામાં હજી પણ ઘણી બધી વસ્તુઓ આવે છે, ઘણા બધા મુદ્દાઓ હોય છે કે જેમની આપણે હવે પછી વાત કરશું. લેખન પ્રવૃત્તિ છે, નિબંધ લેખન છે, સારાંશ, ગદ્યગ્રહણ છે, એ બધી વાત આપણે સમયાંતરે ધીમે ધીમે કરતા રહેશું. અત્યારે તો ફક્ત કાવ્ય અને પાઠ જે તમે ઘરે રહીને કેવી રીતે શીખી શકો તેવો મારો ઉદ્દેશ્ય છે.